પતિ પત્નીના ઝઘડા તમે જોયા છે? ક્યાંય ન હોય, કાંઈ ન હોય, એમાંથી બહુ થાય. કલહ પ્રિય. એક પતિ આવીને જમવા બેઠો અને 2-3 કોળિયા ખાધા ને એમાં બરાબર ત્રીજા કોળીએ કાકરો આવ્યો ખીચડીમાં. એક તો સવારનો કામે ગયો તો, ભૂખ્યો હતો. એટલો ક્રોધ આવ્યો પતિને, બોલ્યો, એલી ભગવાને તને આ કપાળમાં 2 નથી આપી? એક તો હવારના કામે ગયા હોય, સાંજે આવીને જમવા બે, ત્યાં આ ખીચડીમાં કાકરા આવે. આંધળી છો, તને કાકરા નથી દેખાતા? આ સમય પત્ની શું કહેવું જોઈએ કે હવે જોઈને કરીશું, આગળ કોઈ ધ્યાન રાખીશું. પણ કલહ પ્રિય હોય નહીં, હું કે અમને ભગવાને આંખું નથી આપી તો હું તમને 32 દાંત નથી આપ્યા, ચાવી જાવ નહીં? અહીંથી ઊભું કરે. કૃપણા કલહ પ્રિય, કૃપણા કલહ પ્રિય. જે જગ્યાએ નમતું લેવાનું હતું ત્યાં એને ઉગ્ર બની ગયા. આવી જેની બુદ્ધિ છે એ ધૂંધુલી છે. આત્મદેવ દુઃખી છે, કારણ ધૂંધુલી નામની પત્ની દ્વારા એને એક દીકરો ન થયો. અને વાલા વૈષ્ણવો, જ્યાં સુધી આ આત્મારૂપી પુરુષને આ બુદ્ધિરૂપી સ્ત્રી દ્વારા વિવેક નામના દીકરાનો જન્મ નહીં થાય, ત્યાં સુધી આ આત્મદેવ કોઈ દી સુખી નહીં થાય. પૈસો તમે ગમે તેટલો કમાઈ આવશો, યાદ રાખજો, પૈસો ગમે તેટલો તમે કમાઈ આવશો, પણ જ્યાં સુધી તમારા જીવનમાં વિવેકનો પ્રાદુર્ભાવ નહીં થાય, ત્યાં સુધી તમને પૈસો સુખ આપશે નહીં. અને આ બુદ્ધિને જો એક વિવેક નામના દીકરાનો પ્રસવ કરવો હોય તો એને સદાયના માટે સત્સંગમાં જવું પડે. કેમ કે બિનુ સત્સંગ વિવેક ન હોય. સત્સંગ વગર તમને વિવેક ન મળે, પણ સત્સંગ મળે તો રામ કૃપા વગર ન મળે. રામ કૃપા બિનુ સુલભ ન સોય. પ્રભુની કૃપા વગર તમને સત્સંગ ન મળે. જીવનમાં વિદ્યા આવે તો તમને વિનય આવે. વિદ્યા દદાતિ વિનયમ. વિદ્યાથી તમને વિનય આવે છે. કોઈ દુકાનમાં જઈને કહેવાય, લ્યો ભાઈ 500 રૂપિયાનો અમને વિનય આપો, 500 રૂપિયાની બુદ્ધિ આપો. વિદ્યા દદાતિ વિનયમ નતુ ધનમ દદાતિ વિનયમ. ધન આપવાથી તમને વિનય ન મળે. વિનય તો કેવળ ને કેવળ તમને આવા સત્સંગમાં જ આવતો, આવી સત્સંગની કથાઓ સાંભળીને આપણા જીવનમાં કંઈક પરિવર્તિત આવે, આપણું જીવન પરિવર્તન થાય. આત્મદેવ બ્રાહ્મણ દુઃખી હતા. આંગણામાં રહેલા વૃક્ષોને ફળ બગડી જાય છે, આંગણામાં બાંધેલી ગાયને એક વાછડાનો જન્મ થતો નથી. એટલે આત્મદેવે નક્કી કર્યું, જો દીકરો જીવનમાં ન હોય તો પૂમ નામના નરકમાંથી કોણ તારશે? મરી જવું છે. આત્મહત્યા કરવા માટે માણસ જંગલમાં જતા રહે છે. જંગલમાં જઈને એક સરોવરના કિનારે તરસ લાગી તે બેઠા હતા અને ત્યાં બેઠા બેઠા રડતા હતા. કથમ રોદિશવે પ્રતત્વમ કાતે ચિંતા બલીયસ્ય વદત્વમ સત્વરમ મહ્યમ સ્વસ્ય દુઃખસ્ય કારણમ. મને બતાવો
તમારા દુઃખનું કારણ શું છે? સાધુ મળ્યા છે. શું થયું તમને? શા માટે રડો છો? શા માટે તમારે મરી જવું છે? આત્મદેવ વાત કરી કે મારે મહારાજ દીકરો નથી, દીકરા વગરનું જીવન જીવીને કરું શું? મારે મરી જવું છે. અરે ભાઈ, મુંચા જ્ઞાન પ્રજા રૂપણ બલિષ્ઠો કર્મ ના ગતિ. આ દીકરા બીકરાનું ભૂત ઉતારી દો. આ સંસારમાં કોઈ કોઈનું છે નહીં. તમે હું કામે આવી માયા જળમાં પડવું છે? દીકરો નથી તો ભગવાનની કૃપા સમજી અને ભગવાનનું ભજન કરો. આત્મદેવ કહે છે, મહારાજ અમે રહ્યા સંસારી, તમે રહ્યા સંન્યાસી. સંન્યાસીને સંસારીના દુઃખની ખબર ન હોય. અમારે દીકરો ન હોય તો શું કરીએ જીવન? અમારું શ્રાદ્ધ કોણ કરશે? અને વાત એ સાચી છે, શ્રાદ્ધ કર્મ ન થાય ત્યાં સુધી ક્યારેય આપણને મુક્તિ ન મળે. તો હવે શ્રાદ્ધ કર્મ કરવાની વાત આવી તો દીકરા લોટના પિંડ મૂકે અને એ પિંડને માછલા તાણે. એમ જે જાણે એ જગલો જાણે. કિનારા પર તમે અલા પિંડ મૂકી દો, અને એ પિંડને માછલાઓ ખાઈ જાય અને પિતૃને મુક્તિ મળી જાય. એમ ગતિ ન થાય. તમારે જો મુક્તિ મેળવવી હોય તો દીકરાઓ પિંડદાન કરે એવી નઠારી આશા લઈને મરવું એના કરતાં તમે તમારી જાતે પિંડદાન કરી લો. હવે આપણને થાય અમારી જાતે પિંડદાન, કાંઈ આપણે આપણા પિંડદાન કરી સારું લાગે? બોલો તો આપણો ફોટો ખુરશી મૂક્યો હોય, પાસે એક દીવો બળતો હોય, ફોટા માથે માછું બણબણતી હોય, એક બાજુ ગોર બાપા આમ વિધિ કરાવતા હોય, મોટા ભાઈ કર્મકાંડ કરતા હોય, નાનો ભાઈ કર્મકાંડ ઓછું જાણતો હોય, મોટા ભાઈ ગામે જ રહી ગયા હોય, નાના ભાઈને લઈ આવે, તમે અમારા બાપુજીનું પિંડદાન કરાવો. હવે ઓલાને કાંઈ આવડતું હોય નહીં. અને તોય બ્રહ્મ વાક્ય જનાર્દન. બ્રાહ્મણ બોલે, નરસિંહ મહેતાના પિતાજીનું શ્રાદ્ધ હતું. કુળ ગોરે આવવાની ના પાડતી હતી કે હું તારી ઘરે વિધિ કરવા નહીં આવું. ખેડૂત બ્રાહ્મણને લઈ આવ્યા. બાપજી તમે જે બોલો એ મારા બાપુજીનું શ્રાદ્ધ થઈ જશે. બ્રાહ્મણનું વાક્ય પરમાત્માનું વાક્ય છે. તો દીકરાઓ પિંડદાન કરે એના કરતાં મારે તમને એટલી પ્રાર્થના કરવી છે કે ભગવાને આપણને આપેલો પંચ મહાભૂતનો પિંડ ઠાકોરજીની સેવામાં લગાડી દેજો ને, તો તમે મર્યા પછી પિંડદાન નહીં થાય ને તો તમારું જાતે પિંડદાન થઈ ગયું છે. તમે તમારી જાતે જ ઠાકોરજીની સેવામાં પિંડદાન, આ સેવામાં આને વાપરી લો. આવી કથા હોય, આવી કથામાં ખાલી આપણે કથા સાંભળી આવીએ અને બેસી જાય કથામાં, એ જેટલો તમારો ઉદ્ધાર કરશે ને એના કરતાં જે જગ્યાએ કથા ચાલે છે એ જગ્યાએ કથાનો સમય 2:30 વાગ્યાનો છે, આપણે 12 વાગે બેહવા માટે અહીંયા આવી જઈએ છીએ, તો એના બદલે 11 વાગે આવી જઈએ અને 11 વાગે આવીને કથા મંડપની સફાઈ કરીએ ને તો એનાથી મોટું પિંડદાન સંસારમાં કાંઈ નથી. જે જગ્યાએ ભગવાનના ભક્તો બેસવાના છે, જે જગ્યાએ પરમાત્માની કથા સંભળાવવાની છે, એ જગ્યાને ચોખ્ખી કરવી એ પણ બહુ મોટું પિંડદાન તમારું પોતાનું જાતે કરી રહ્યા છો. પણ આપણે તો પિંડદાન એટલે ઓલા લોટના લાડવા જ આવે, એ પિંડદાન નથી. એ તો શાસ્ત્રાર્થ વિધિ છે. સાચું પિંડદાન તો તમારી જાતે કરીને જાઓ. અત્યારે લોકો જુઓ જીવતું જગત્યું કરે છે. જીવતા જગત્યનો અર્થ ખબર છે?
તમારી જાતે તમે પિંડદાન જોઈને જાઓ. જે માણસ મરી જાય પછી જે વિધિ થાય ને, એ માણસ જીવતો હોય એ પોતે જ પોતે વિધિ કરતો હોય, એને જીવતું જગતિયું કહેવાય. પણ જીવતા જગતિયા પછી તમારે કેટલાય નિયમો પાળવાના હોય, ખબર છે? ગામત્રે ન જવાનું હોય, મીઠાઈઓ ન ખાવાની હોય, કારણ કે મરી ગયેલો માણસ કોઈ દી કંઈ ખાય? પિંડદાન તો થઈ ગયું છે, પછી તો એક જ વાત હોય, બસ કેવલ પ્રભુનું સ્મરણ કરવું, જેટલી આવડતા બાકી છે એમાં ઈશ્વરનું ભજન કરતા રહેવું. તો પોતાની જાતે પિંડદાન કરજો વાલા ભક્તજનો. આ શરીરને પરમાત્માના સેવામાં લગાડજો. આવી કથાઓ થતી હોય ત્યાં સેવામાં જઈએ. ગામમાં કોઈ મંદિરોમાં આપણે જઈએ તો મંદિરોમાં કચરા પોતા કરીએ. હવે આ બાજુવાળા તરત કે હવે અમે ત્યાં કચરા પોતા અમારે કેમ કરવા? ઘરમાં કચરા પોતા કરશો ને તો દુનિયા દાંત કાઢશે, એ પાક્કું છે. તમારા ઘરમાં તમે પોતે કચરા પોતા કરશો તો લોકો જોતા જાય ને કે લે આ લે જો છેઠ હોતે કચરા પોતા મીંડા કરવા. પણ મંદિરમાં જઈને તમે કચરા પોતા કરશો ને તો લોકો આનંદ પામશે, હો જો તો કેટલો સારો માણસ અહીંયા પણ કચરા પોતા કરે છે. તમે ક્યાં કચરા પોતા કરો છો એમાં તમારી આભા બદલી જશે. તમારા નજીકમાં જે મંદિર હોય ત્યાં સેવા કરવા જાજો. આ તમારું પિંડદાન બતાવું તમને. તમારે તમારું પિંડદાન જાતે કર્યા કરવું. મહારાજે બહુ સમજાવ્યો પણ એ આત્મદેવ સમજ્યા નહીં કે ના, મને કાં તો તમે સંતાન આપો નહીં તો મરી જવા દો.